હવે દર્શક મિત્રો, સોશિયલ મીડિયાની અંદર હાલમાં એક મોટો વિવાદ ચાલી રહ્યો છે બે વસ્તુને લઈને। બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે, ખરેખર ત્યાં લાખો લોકો જાય છે, અને બીજી બાજુ છે વિજ્ઞાન જાથાની ટીમ। હવે વિજ્ઞાન જાથાની ટીમનું એવું માનવું થાય છે કે બાગેશ્વર ધામના જે આ ધીરેન્દ્ર શાસ્ત્રી છે આ ખરેખર ધતિંગ કરી રહ્યા છે અને લોકોને અંધશ્રદ્ધાની અંદર નાખી અને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે। ત્યારે મિત્રો હાલમાં વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા, એટલે કે જયંત પંડ્યા છે જે વિજ્ઞાન જાથાની ટીમ છે, તેમના દ્વારા આ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે। જી આ મિત્રો, આજના સૌથી મોટા સમાચારની વાત કરવાના છીએ કે જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે આ બાગેશ્વર ધામના બાપજી, ખરેખર લાખો લોકો શ્રદ્ધાળુ ત્યાં જાય છે, એ બાપજીને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે કે જો તમારાની અંદર તાકાત હોય, તમે સાચા હોય અને ખરેખર તમે જો લોકોને ઉલ્લુ ના બનાવતા હોય તો અમારી આ ચેલેન્જ પૂરી કરો। અને એ ચેલેન્જ એ હતી કે અમે તમને 3 પ્રશ્નો પૂછશું અને તમે આ 3 પ્રશ્નોનો અમને જવાબ આપી દીધો તો ખરેખર અમે આ વિજ્ઞાન જાથાનું કામ મૂકી દેશું। વિજ્ઞાન જાથાનું કામ એ છે કે ભાઈ કોઈ પણ અંધશ્રદ્ધાની અંદર અથવા કોઈ ભૂવો પબ્લિકને લૂંટી રહ્યો છે, જે ખોટા ભૂવા હોય છે, તેમને મિત્રો પબ્લિક પાસેથી પૈસા પડાવ્યા હોય તેવા ભૂવાને પકડવાની કોશિશ કરતા હોય છે વિજ્ઞાન જાથાની ટીમ। હવે વિજ્ઞાન જાથાની ટીમને એવું લાગી રહ્યું છે કે જે બાગેશ્વર ધામના જે આ ધીરેન્દ્ર શાસ્ત્રી છે આ પણ લોકોને ઉલ્લુ અને એક અંધશ્રદ્ધાની અંદર નાખી રહ્યા છે। ત્યારે રાજકોટની અંદર સૌથી મોટું અને ભવ્ય એક આયોજન થઈ રહ્યું છે, જેની અંદર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની અંદર આવવાના છે અને એક મોટી કથા થવાની છે, જેની અંદર ખરેખર કોણ સાચું છે અને કોણ ખોટું છે એ ખબર પડવાનો છે। કારણ કે મિત્રો આ બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે આ રાજકોટની અંદર આવશે, પ્રશ્નો પૂછશે, અને જો ધીરેન્દ્ર શાસ્ત્રી આ પ્રશ્નોનો જવાબ આપી જાય છે અને વિજ્ઞાન જાથાની ટીમ ખોટી પડે છે તો ખરેખર ધીરેન્દ્ર શાસ્ત્રીને એક મોટી રકમ મળવાની છે। અને જો ધીરેન્દ્ર શાસ્ત્રી આની અંદર ખોટા પડ્યા અને વિજ્ઞાન જાથાની ટીમ જીતી જાય છે તો ખરેખર તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેના પર જે કાનૂની કાર્યવાહી છે એ થશે। હવે મિત્રો આવનારા કલાકોની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ રાજકોટની અંદર આવી રહ્યા છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવા જઈ રહ્યું છે કે આખરેકાર કોણ સાચું છે અને કોણ ખોટું છે। તો આ ઇનામ કોણ જીતે છે, કયા કયા પ્રશ્નો પૂછે છે, એ જેવી રીતે પૂછશે એવી રીતે આપણે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકવાના છીએ। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો। એક આવનારા વિડીયોની અંદર મળીએ।